પાર નદીમાં પાડીના નહાવા પડેલ 3 પૈકી એક યુવક સાથે શું બન્યું કે પોલીસ દોડી આવી? પારડી પાર નદીમાં નહાવા પડેલ 3 પૈકી એક યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું. પારડી ચીવડ રોડ મરીમાતા મંદિર પાસે રહેતા અનીશ નિલેશભાઈ હળપતિ ઉંમર વર્ષ 17, તેના ફળિયામાં રહેતા પિન્ટુ જયેશભાઈ પટેલ તથા ચિંતન સાથે પાર નદીમાં નહાવા માટે ગયા હતા. ત્યારે એની પાણીમાં તરતા શીખવા માટે કિનારાથી દૂર ગયો હતો. તે પરત પથ્થર પાસે આવવા ચડતા સમયે પાણીમાં ડૂબી ગયો હતો, જેની જાણ ચંદ્રપુરના મંગેશભાઈ તથા અન્ય યુવાનોને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પરિવારને જાણ થતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. યુવકને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવક અનીશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક યુવકના પિતા નિલેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.